હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કનેડા ટોક્સ. આજે છે જૂન 10 અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે વાતાવરણ વાદળછાયું છે, ટેમ્પરેચર અરાઉન્ડ 13 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. ઘડીકમાં વરસાદ પડે છે, ઘડીકમાં નથી પડતો. જો આ રીતનું વેધર છે, વાદળછાયું છે એકંદરે. અને આજે આપણી સવાર પડી ગઈ છે. અત્યારે સવારના 9:15 જેવું થયું છે અને હું અત્યારે જઈ રહ્યો છું મારી કારનું વ્હીલ એલાઇનમેન્ટ કરાવવા માટે. કારણ કે ગયા અઠવાડિયે મેં સસ્પેન્શન બી ચેન્જ કરાયા હતા. જે ફ્રન્ટ સસ્પેન્શન છે ને એ મેં ચેન્જ કરાયા હતા કારણ કે પતી ગયા હતા. તો આજે હું અત્યારે એનું વ્હીલ એલાઇનમેન્ટ કરાવવા માટે જઈ રહ્યો છું. અને અહીંયા પર છે ને વ્હીલ એલાઇનમેન્ટ કેનેડિયન ટાયરમાં થાય છે અને મિડાસમાં થાય છે. કંપનીની વાત કરું તો બીજી બધી પ્રાઇવેટમાં ઘણી જગ્યાએ થાય છે, પરંતુ વ્યવસ્થિત જો વ્હીલ એલાઇનમેન્ટ કરાવવું હોય ને તો કાં તો કંપનીની જે ડીલરની હોય જગ્યા ત્યાં આગળ થાય. જેમ કે મેં લાલિયરમાંથી લીધી હતી કાર, તો હોન્ડાના સર્વિસ સ્ટેશન ઉપર કરી શકીએ, યા તો પછી કેનેડિયન ટાયર છે કે મિડાસ છે અહીંયા આગળ, તો ત્યાં આગળ વ્હીલ એલાઇનમેન્ટ કરાવીએ તો એ લોકો શું રિપોર્ટને બધું આપે છે અને આપણને એક વિશ્વાસ આવે કે ભાઈ વ્હીલ એલાઇનમેન્ટ એ લોકો વ્યવસ્થિત રીતે કરશે. પ્રાઇવેટની અંદર બી વ્હીલ એલાઇનમેન્ટ થાય છે, એવું નથી કહેતો કે એ લોકો નથી સારું કરતા, પરંતુ એ લોકો રિપોર્ટને એવું બધી વસ્તુ છે ને આપતા નથી. અને હવે હું પહેલેથી કેનેડિયન ટાયરમાં કરાવું છું અને મારો એક્સપિરિયન્સ સારો છે, એટલે અત્યારે હાલ હું જઈ રહ્યો છું કારનું વ્હીલ એલાઇનમેન્ટ કરાવવા માટે. અને આગળ જે બી અપડેટ હશે હું તમને આપું છું. તમારામાંથી ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે ભાઈ છે ને અવાજ થોડો ધીરો આવે છે, પરંતુ જ્યારે હું કાર ડ્રાઈવ કરતો હોય ને એ વખતે જ્યારે બી હું વિડીયો રેકોર્ડ કરું ને તો એ વખતે ટાયરના ટ્રેક્શનના કારણે છે ને અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે, જેના કારણે તમને છે ને એવું લાગશે કે અવાજ ઓછો આવે છે, કાં તો પછી છે ને કાનની અંદર છે ને ઝૂમ એવું થતું હશે. પણ હવે એનો કોઈ ઉપાય નથી, કારણ કે હું જ્યારે કાર ચલાવતો હોય ત્યારે વિડીયો બનાવું તો એ વખતે માઇક ને એ બધું ભરાવાનો ટાઈમ મળતો નથી. અને હું જે બી વિડીયો બનાવું ને જે વખતે જે તે વખત જે જગ્યા ઉપર હોઉં ને એ જગ્યા ઉપર મને લાગે કે આ વસ્તુ મારે કવર કરવા જેવી છે કે આ વસ્તુ મારે તમને બતાવી છે, તો અચાનક જ પછી એ વખતે હું કેમેરો ચાલુ કરી અને રેકોર્ડિંગ કરતો હોઉં છું. તો એના માટે છે ને જે કહેવાય ને માઇક સેટ કરું અને આ બધું કરું તો એના માટે ટાઈમ જ નથી રહેતો. એટલે જે બી કાર ડ્રાઇવિંગ કરતી વખતે જે વિડીયો હશે ને એ બધાની અંદર થોડો તમને અવાજનો પ્રોબ્લેમ રહેશે. તમને એવું લાગશે કે અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે, કાં તો પછી મારો અવાજ ધીરો આવે છે. હું જો કે ટ્રાય કરું છું કે જોરથી બોલું જેથી તમને થોડો અવાજ ક્લિયર આવે, પરંતુ જેટલી મેક્સિમમ ટ્રાય થાય ને એટલી મેક્સિમમ ટ્રાય હું કરું છું. પણ માઇક લગાવવું છે ને મને અત્યારે હાલ પ્રેક્ટિકલ નથી લાગતું. નાની નાની ક્લિપો મારે લેવાની હોય જ્યારે હું ડ્રાઈવ કરતો એ વખતે, તો એ વખતે છે ને માઇક ભરાવવાનો ટાઈમ હોતો નથી. અચાનક જ કઈ વસ્તુ દેખાઈ જાય ને તમને હું બતાવતો હોઉં તો એ સિચ્યુએશનની અંદર છે ને થોડું મુશ્કેલ છે. પણ જો કોઈ સોલ્યુશન હોય તો પછી શોધીશું આપણે. એવું બી નથી કે સોલ્યુશન નહીં શોધીએ, પણ જોઈએ હવે શું સોલ્યુશન નીકળે છે. અને જો આગળ આ જે બ્રિજ આવ્યો ને, આ બ્રિજ છે ને લવલ અને મોન્ટ્રીયલની વચ્ચેથી જે નદી જાય છે ને એની ઉપર બનેલો છે. મોન્ટ્રીયલની બે સાઈડ રિવર છે અને આ જુઓ આ છે ને ઓટાવા રિવર છે. અહીંયા આગળ આ લોકો એને લા પ્રેરી રિવર કહે છે, પરંતુ આ ઓટાવા રિવર છે જે અહીંયા આવે છે. અને એની ઉપરથી આ જે બ્રિજ બનેલો છે ને ત્યાંથી હવે બીજા આઇલેન્ડમાં અમે જઈએ છીએ, એટલે એ લવાલ છે. બધું મોન્ટ્રીયલ જ કહેવાય, પરંતુ આ જે નદીઓના કારણે જે ભાગ પડે છે ને એના કારણે આ બધા આઇલેન્ડ બનેલા છે. અત્યારે આપણે લવાલમાં આવી ગયા. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. 1500 ડિગ્રી ટેમ્પરેચર છે, ખુશનુમા વાતાવરણ છે. અને અહીંયા કેનેડિયન ટાયરમાં આપણે ગાડી આપી દીધી છે અને વ્હીલ એલાઇનમેન્ટ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે. કલાક જેવું થશે, પરંતુ સામે છે ને જો અહીંયા પર ટીમ હોટલ છે, એટલે આપણે કોફી લઈ અને શાંતિથી બેસીએ, વેઇટ કરીએ અને ત્યાં સુધીમાં ગાડી થઈ જશે કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણે ટીમ હોટલમાં જતા રહીએ
કોફી લઈ લઈએ એકાદી અને બેસીએ શાંતિથી. અને મોર્નિંગમાં જોયું આજે સોમવાર છે એટલે એવું કંઈ ખાસ છે નહીં, ચહેલ પહેલ નોર્મલ વીકડેની આજે શરૂઆત થઈ છે. અને આ છે ને એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ છે, અહીંયા બધા મોલ ને એવું બધું છે, અલગ અલગ કંપનીના બધું. અને ત્યાં આગળ કેનેડિયન ટાયર છે, ત્યાં આગળ આપણે આપણી ગાડી આપી દીધી છે. તો આપણી કોફી આવી ગઈ છે અને જોડે આપણે હેશ બ્રાઉન અને એક સેન્ડવિચ લઈ લીધી છે. પણ જો અહીંયા છે ને બોન સેન્ટ જીન અત્યારે એવો ફેસ્ટિવલ આવી રહ્યો છે, ક્યુબેક ડે, એના કારણે કપનો કલર બદલાઈ ગયો છે. અને અહીંયા છે ને અત્યારે હવે સમજો ને કે નેક્સ્ટ મંથમાં છે ને બહુ બધા લોંગ વીકેન્ડ આવશે. એમાં એક ક્યુબેક ડે આવશે, એક કેનેડા ડે આવશે. એટલે સમજો એ 2 થી 3 લોંગ વીકેન્ડ તો નજીકના ભવિષ્યમાં છે જ, જેના કારણે અહીંયા થોડો ફેસ્ટિવલનો માહોલ બી છે. અને આપણે હવે શાંતિથી કોફી પી લઈએ અને અહીંયા આગળ બેસીએ થોડી વાર, જ્યાં સુધી આપણી કાર રિપેર થાય ત્યાં સુધી. તો હવે આપણી ગાડીનું વ્હીલ એલાઇનમેન્ટ થઈ ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઘર તરફ. અને કેનેડિયન ટાયરમાં છે ને વ્હીલ એલાઇનમેન્ટના અરાઉન્ડ $127 જેવું થાય છે. પરંતુ એ લોકો આપણને કહી દે જો એની જરૂર હોય તો જ કરે છે, અને જો ના જરૂર હોય ને તો ખાલી $44 ચાર્જ લે છે એ લોકો, જો જરૂર ના હોય તો. અને કેમ નથી કરાવવાની જરૂર એ બી કહી દે, અથવા તો શું પ્રોબ્લેમ છે જેના કારણે વ્હીલ એલાઇનમેન્ટ નથી થાય એવું એ બી એ લોકો કહી દે. અને જો એમને લાગે કે જરૂર છે તો એ લોકો કરે, અને પછી $127 આજુબાજુનો ચાર્જ થાય છે. અત્યારે રાતના 9:15 થયા છે અને જો અત્યારે હું આવ્યો છું કોટવતી મેટ્રો સ્ટેશન જોડે. મારે અહીંયાથી દવા લેવાની હતી ફાર્માપિક્સમાંથી, તો મેં દવા લઈ લીધી છે અને હવે આપણે ઉબર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આજે 11 જૂન છે, કાલે 10 જૂન હતી અને કાલે ઉબરમાં ગયો હતો, પરંતુ કંઈ ખાસ એવું હતું નહીં, એટલે પછી 12-12:30 સુધી કર્યું અને પછી ઘરે આવી ગયો. અને આજે હવે જોઈએ, આજે જઈએ એટલે ખબર પડશે કે આજે કેવું છે. આજે ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને મોસ્ટ ઓફ વાદળછાયું વાતાવરણ છે. તડકો નથી આજે, વરસાદ પડું છે, પરંતુ આજે વરસાદ જેવું લાગતું નથી. હવે સાંજે ખબર નહીં કે સાંજે વરસાદ પડે છે કે નથી પડતો. અને જુઓ નીચે બધું છે ને કેવું ગ્રીન થઈ ગયું છે.